ધન્યવાદ. રાધાજી અને ગોપીજનોને એકવાર જોરદાર તાળીથી આપણે વધાવીએ. આપણા વનરાવણની અંદર પધારેલા તમારા આજના કાર્યક્રમને લેરખડીએ જ લઈ જવાનો મળે ભલામણ. એટલે મહારાજ તમારે આજ બીજું કાંઈ બહુ તમને તકલીફ પડી નથી. નહીં, મને હું નહીં પડે. અને હું કોઈની પડવા દઈશ નહીં. તમે પડવા દેતી નથી. હા, અને જ્યાં તમારે જરૂર પડે ત્યાં તમારી તકલીફ મારે બહુ વાત 72 હપ્તા માથે પડી ગઈ, હજી તકલીફ નહીં. તો પરાક્રમ કહેવાય, આને તકલીફ થોડું કહેવાય. એ ટાટા લેવા જાતે કે મને પૂછીને થોડો જા. તારે એક કામ કરવાનું છે, ભેટ લેવું હોય બોલજે. આ રાધા ગોપીજનોને જય શ્રી કૃષ્ણ આજ આપણે નથી કરવાના. આજ જય માતાજીને જય વાછરા દાદા કરવાના છે. હા, એ તો જેવો દેહ એવો વે. હું જય શ્રી કૃષ્ણ સિવાય કરીશ નહીં. ના, તારે કરવાના જય માતાજી. નહીં, જય શ્રી કૃષ્ણ. તો તું હટી જા, હું કરી લઉં, બીજું શું કરવું? એમ ભણવાના તમે કરો તો હું કહું એમ તારે કરવાનું. તેડવા હું કેમ તમે જય શ્રી કૃષ્ણ કરો? આ કયો નિયમ? એમની તેડવા તું ગયો તો હા, ખુડે શું ઓલી કરે આટા કોણ દે? કઈ હમણાં ઘડીક પેલા એ અંદર ગયો તો એ બાઈ તેડવા જ કર્યો ભાઈ મારા પેટના હોય. કાંઈ તને વાંધો શું આવ્યો? સાર સાર થોડી કલાક ડોહો તૈયાર થતા થઈ. ખોબડા રંગ્યા જ કરે, રંગા જ કર્યું. પેલા ભાઈ બૈરાઓને તૈયાર થતા વાર લાગે, એને 16 શણગાર તેના એના બાપાને કહે છે કાંઈ કામ તૈયાર થાય, ઠેલો હપ્તે ભરી દે છે. પાછા આવવા ટાણે જ એને વાંધો પડે છે. તઈ જ બસો સૂકી ગઈ. 10ની માં ઉઠી વહી ગઈ, 11ની માં આવ્યા. તે આમ જવા બધો કાંઈ કામ તૈયાર થાય, છોકરા ઠીકવો મારે. વાર લાગે ભાઈ, વાર લાગે. એમ કારણ કે બાયું માણસ ને મારા ફરી ગયો ને મારા નાખતો ફર્યો નથી, તને અનુભવ નથી ભાઈ. અને તને અનુભવ છે ને એ ટૂંકો અનુભવ. મને ઘણો અનુભવ. હવે કેને કેવા જવો અનુભવ તમારો. પણ 1000 રૂપિયા આપી ઓળદરવાળી માની જે બોલવાની છે. બોલે ઓળદરવાળી માતાની જય. મારા બાપ એક રિક્વેસ્ટ કરવાની બધાઈને કે દાન ગમે એ વ્યક્તિ આપતું હોય, ગમે એ પરિવારમાંથી આવતું હોય, પણ જેનો જાકારો તો આપણે કરવાનો છે. આટલા બધા બેઠા હો ભલામણા અને એવી જઈ નીકળે પરગણામાં ખબર પડી જાય કે આજ ગોરાણામાં પ્રોગ્રામ હાલે છે મારા બાપ. એવી